પોરબંદરમાં સમસ્ત કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 18 જેટલા નવદંપતીએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને કેબિનેટ મંત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં છેલ્લા 32 વર્ષથી સમસ્ત કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા જ્ઞાતિના દીકરા દીકરીઓ માટે સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે પણ આ સંસ્થા દ્વારા છાયા કોળી સમાજની વંડી ખાતે 32મા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાતિના 18 દીકરા દીકરીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, શહેર પ્રમુખ સાગર મોદી તેમજ કોળી સમાજના પ્રમુખ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ ગીગાભાઈ બોગાભાઈ ચાવડા. અમે સમૂહ લગ્ન સમિતિના 32 વર્ષથી આ લગ્ન કરીએ છીએ અને સમાજ તેમજ અન્ય સમાજ અમને ખૂબ ટેકો આપે છે અને દર વર્ષે કરતા રહીએ છીએ. અને આ વખતે 18 નવદંપતી સમૂહ લગ્નના વિધિવત આપણે લગ્ન ગ્રંથિથી જોડાયેલ છે અને આજે એની ક્રિયા પદ્ધતિ જૂની જે પદ્ધતિ છે તે પદ્ધતિથી જ ગોર બાપાની સૂચના મુજબ જ અમે સમૂહ લગ્નનું આયોજન ને વિધિવત હિન્દુ સમાજની પ્રકૃતિથી હિન્દુ સમાજની વિધિથી આ સમૂહ લગ્ન કરીએ છીએ. અને સમસ્ત કોળી સમાજમાં અમારા જે સમૂહ લગ્ન સમિતિના નવા પ્રમુખ જગદીશભાઈ ગીગાભાઈ ચાવડા અને આ વર્ષે એન્ટર કર્યા છે અને પ્રમુખ તરીકે એમની હાજરી પણ મળેલ છે. અને તેઓ પણ યુવાવસ્થાથી જ પ્રગતિશીલ સમાજ હારે જોડાયેલ છે અને દરેક સમાજની અંદર પોતાને આવકાર પણ મળેલ છે. અને આ સમૂહ લગ્નની અંદર 3 થી 3.5 માણસનું ભોજન સમારંભ પણ રાખેલ છે. એટલું કઈ વીરનું છું. જય હિન્દ, જય ભારત. કોણ મહાનુભાવ ઉપસ્થિત રહ્યા છે? અને આ પ્રસંગની અંદર કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મોહનભાઈ માંડવિયા મંચ ઉપર અને આપણે અર્જુનભાઈ મોઢવાડિયા, બાબુભાઈ બોખરિયા, ચેતનાબેન તિવારી વગેરે અને ભરતભાઈ સહિત બધાય મહાનુભાવોનો અહીં હાજરી આપી હતી અને અમારા સમાજને ઉદ્બોધન કરી અને વ્યસન મુક્તિ વિશે પણ ભાષણ કરે અને કાયમી સંગઠન જળવાઈ રહે એવા આશીર્વાદ પણ મળેલ છે. જય હિન્દ, જય ભારત. આ સમૂહ લગ્નમાં 3000 લોકોના સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો દાતાઓના સહયોગથી સમૂહ લગ્નમાં ભાગ લેનાર દીકરીઓને અઢળક કરિયાવર પણ આપવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.